સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। લીંબાદ ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું। ધોધમાર વરસાદને પગલે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે, સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળ્યા અને લીંબાદ ગરનાળું પાણી થઈ ગયું છે। વાહન વ્યવહારને અસર પહોંચી છે। ધોધમાર વરસાદને પગલે અંડરપાસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, એક્સક્લુઝિવ આ દ્રશ્યો। સુરતમાં ફરી એકવાર વરસાદી પરિસ્થિતિ અને જળબંબાકારની સ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે। લીંબાદ ગરનાળું પાણીમાં ગરકાવ થયું। સુરતમાં ઠેર ઠેર રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ, એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝનો સુરતથી આપને બતાવી રહ્યા છીએ। લીંબાદ ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને વાહન વ્યવહારને પણ અસર પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે। સુરતમાં વહેલી સવારથી જ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે મેઘરાજા। ભારે મુશળધાર વરસાદ જે વરસી રહ્યો છે, આ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે। જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયેલા છે અને અત્યારે આ દ્રશ્યો બતાવી રહ્યા છે લીંબાદ ગરનાળાના। આ દ્રશ્યો કે જ્યાં ગરનાળામાં પાણી ભરાઈ ગયા। ગ્રાઉન્ડ ઝીરો પરથી અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાયેલા છે। મનીષ, જાણવા માંગીશું, સુરતમાં ફરી એકવાર મેઘરાજા કહેર બનીને તૂટી રહ્યા છે। ભારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। આ વખતે સ્થિતિ કેવી? જી બિલકુલ કિન્નરી, વાત કરીએ તો દક્ષિણ ગુજરાત પર મેઘો મહેરબાન થયો છે। છેલ્લા 3 દિવસથી મેઘો છે તે કહેવાય કે સુરત શહેરમાં અનધાર વરસી રહ્યો છે। અત્યારે સુરતમાં અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા છે તે પણ દેખાઈ રહી છે। જોઈ શકાય છે કે અત્યારે આપણે સુરતના લીંબાદ ગરનાળું છે, છેલ્લા 3 દિવસથી પાણીની અંદર ગરકાવ છે અને આ વાહન વ્યવહાર માટે આ ગરનાળું છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। દર વર્ષે આ જ વિસ્તારની અંદર જ્યારે વરસાદ વરસે છે ત્યારે ગરનાળું છે તે પાણીથી ભરાઈ જાય છે અને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે। વાહનના જે કહેવાય કે ઉધના અને લિંબાયતને જોડતું આ ગરનાળું છે। હજારો જે નોકરિયાત જતા લોકો છે તેને બ્રિજ પરથી જવાનો વારો આવે છે, એટલે કહેવાય કે 1.5 થી 2 કિલોમીટરનો ચકરાવ છે તે કરવો પડે છે। સાથે જ વાત કરીએ તો બાજુમાં બી જે ગરનાળું આવેલું છે તે પણ ગરનાળું પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। એટલે સુરતના લીંબાયત વિસ્તારના અત્યારે આ દ્રશ્ય છે, જાંગારી બંને ગરનાળા છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। જે પ્રમાણે આજે પણ હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે સુરત શહેરમાં સતત વહેલી સવારથી જે મેઘો છે તે વરસી રહ્યો છે અને મન મૂકીને વરસી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી સુરત શહેરમાં આ પ્રમાણેના દ્રશ્ય છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે। સાથે જ જે વાત કરીએ તે મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગઈકાલે પણ 12 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને જે કહેવાય કે અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા। અનેક વિસ્તારો છે તે બેટની અંદર ફેરવાઈ ગયા હતા, જેથી જ કરીને મહાનગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। 8 તારીખે જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર અને સત્તાધીશો એવા દાવા કરી રહ્યા હતા કે 14 થી 15 ઇંચ વરસાદ વરસ્યો છે, જેથી કરીને ક્ષમતા કરતાં વધારે વરસાદ વરસ્યો છે, એટલે સુરત શહેરની આવી બદસુરત થઈ હતી। પરંતુ ગઈકાલની સ્થિતિની વાત કરીએ તો માત્ર 4 ઇંચ જ વરસાદ વરસ્યો હતો, એ પણ તબક્કાવાર વરસ્યો હતો અને શહેરમાં અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। ખાસ કરીને વાત કરીએ તો રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો હતો ત્યારે વહેલી સવાર લગીન પણ એ પાણી ઉતર્યું નહીં હતું, એટલે નવસારી અને ઉડના જે હાઈવે જોડતો માર્ગ છે તે આખો બંધ થઈ ગયો હતો। પાણીની અંદર ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે નોકરી જતા લોકો, ધંધે જતા લોકો છે તેને આખો દિવસ બગડી ગયો હતો। પરિસ્થિતિની વાત કરીએ તો આ પહેલી વારની સ્થિતિ નથી જ્યારે સર્જાય, દર વર્ષે આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે। એટલે જે દાવાઓ કરવામાં આવે છે તે માત્ર ને માત્ર કાગળ પર જ દાવાઓ કરવામાં આવે છે। ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સતત અવિરત વરસાદ છે તે સુરત શહેરમાં વરસી રહ્યો છે। કિન્નરી, બિલકુલ મનીષ, આપ આ વરસાદી સ્થિતિ પર નજર રાખશો। આપની પાસેથી વધુ માહિતી મેળવતા રહીશું। હાલ ધન્યવાદ।